નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વડોદરા શહેર એ શહેર સંસ્કારી નગરી, કલાનગરી, અને એ જ કલાનગરીની અંદર અનેક સિતારાઓ હાલ અત્યારે ચમકી રહ્યા છે. હાલ અત્યારે નવલી નવરાત્રિનો સમય ચાલી રહ્યો છે અને આ જ નવલી નવરાત્રિ અંતર્ગત અલગ અલગ જગ્યા પર નવરાત્રિની તૈયારીઓ થઈ રહી છે. આજે પહેલું નોરતું છે. તેવામાં વડોદરા શહેરનું એક ગૌરવ અમારી વચ્ચે ઉપસ્થિત થયું છે. એનું નામ દીક્ષિતા સોલંકી છે. મિત્રો, તેઓની એક ઓળખાણ આપું. એ ઓળખાણ એ છે કે આજે વડોદરા શહેર અને ગુજરાત માટે ગૌરવ બન્યા છે અને એ ગૌરવ દીકરી અમારી વચ્ચે ઉપસ્થિત છે. દીક્ષિતા, આપનું હાર્દિક સ્વાગત છે સ્પાર્ક ટુડે ન્યૂઝમાં. મલેશિયા ખાતે યોજાયેલી ગ્લેમન્સની કોમ્પિટિશન અને તેમાં ફર્સ્ટ રનરઅપ એ સફર. મિત્રો, વડોદરા શહેરમાં હોય તો સમજ્યા, ગુજરાત રાજ્યમાં હોય તો સમજ્યા, પરંતુ આખી જ્યારે દેશનું નામ રોશન થતું હોય અને તેમાં દીક્ષિતા પાર્ટિસિપેટ થઈ હોય અને તેમાં પણ રનરઅપ થઈ હોય, તે એક બહુ જ મોટી ગૌરવની બાબત વડોદરા શહેર માટે છે. તેમની પાસેથી જ અનેક માહિતી કલેક્ટ કરીશું અને જાણીશું કે કયા પ્રકારની સંઘર્ષ અને શું છે. દીક્ષિતા, પહેલી વાત તો MS યુનિવર્સિટીમાં અત્યારે આપ સ્ટડી કરો છો, કયા ફિલ્ડમાં છો અને શું ભણી રહ્યા છો? હોમ સાયન્સ ડિપાર્ટમેન્ટ, ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કમ્યુનિટી સાયન્સ તરફથી હું ફેશન ડિઝાઇનિંગ કરી રહી છું. ત્રીજા વર્ષમાં છું અને પરફોર્મિંગ આર્ટ્સ જે આપણા સુરસાગર છે ત્યાં કથક કરી રહી છું. એ પણ મારે ડિપ્લોમાનો 4 વર્ષનો કોર્સ છે. એ પણ 3rd યરમાં છું ત્યાં પણ હું હમણાં. વેરી નાઇસ. દીક્ષિતા, અચીવમેન્ટ બહુ મોટું છે. સી, તમે જ્યારથી શરૂઆત કરી, ત્યારે તમને આ ફેશનનું કરવાનું મન થયું, ત્યાંથી લઈને પછી સાથે સાથે ભણવાનું, અને અત્યારે સ્ત્રી છો, તમે વુમન્સ છો, ઘણી બધી જવાબદારી પણ કહેવાય. આ સફર કેવી રહી? અત્યારે તમે ગુજરાત રાજ્ય, વડોદરા શહેરમાંથી તો એક જ છો, પરંતુ ગુજરાતમાંથી પણ એક હતા. શું કહેવા માંગો છો? એક પોતાની જાતને કયા પ્રકારનો ગર્વ મહેસૂસ કરો? એકચ્યુઅલી મારે ફેશન ડિઝાઇનિંગ મેં જે વિચાર્યું હતું એ હું 10thમાંથી જ વિચારી લીધું હતું કે મારે ફેશન ડિઝાઇનિંગ જ કરવું છે. અને ટીવીમાંથી ઇન્સ્પાયર થઈને લાઈક જે મોડલ્સ છે બધા, એ બધું જોવાનું અને કરવાનું. ડાન્સમાં પણ મને પહેલેથી ઇન્ટરેસ્ટ હતો, તો મોડલિંગ માટે મેં ટ્રાય કર્યું હતું. કોલેજની જે ઇવેન્ટ હોય એમાં મેં સ્ટાર્ટિંગ કર્યું હતું ત્યાંથી, કે ફેશન શોકેસ જે થતા હોય સિનિયર્સના, એ લોકોની આઉટફિટ પહેરીને મેં પહેલાં ફેશન શો કર્યા હતા 2-3. પછી ઓડિશન્સ માટેનું ટ્રાય કર્યું. તો મિસ ઇન્ડિયાના જે ઓડિશન્સ થયા હતા એ આપણા વડોદરામાં હોટેલ સૂર્યા પેલેસ છે ત્યાં આગળ થયા હતા. આજથી 8 મહિના પહેલાં ત્યાં આગળ મેં ઓડિશન્સ આપ્યા હતા. ત્યારબાદ મારું સિલેક્શન ત્યાંથી થયું હતું. એ લોકોએ ત્યાં ટ્રેનિંગ આપી હતી. પછી ગ્રૂમિંગ એક્સપર્ટ જે અમારા હતા, મોનિકા મેમ, એમને ઝૂમ પર મિટિંગ લીધી હતી. પછી ત્યાં મોહિત સર જે હતા એ અમારા કોરિયોગ્રાફર હતા. ત્યાં અમને વોકની પ્રેક્ટિસ, બોલવાનું કઈ રીતના, એક્સેન્ટ શું રાખવાની, એ બધી રીતની અમને ત્યાં ટ્રેનિંગ આપવામાં આવી હતી. અને સમજાયું હતું કે એઝ અ મોડલ વોક અને પેજન્ટ જે તમે કરો છો વોક, એમાં શું ડિફરન્ટ છે અને કઈ રીતનું થાય, એ બધું અમને સમજાયું હતું. ઓકે, મલેશિયામાં કોમ્પિટિશન યોજાઈ, એની અંદર ફર્સ્ટ રનરઅપ કહેવાય. કયા પ્રકારનો તમારો સંઘર્ષ થયો? કઈ કેટેગરીમાં એક્ઝામ લેવાય, કયા પ્રકારની એક્ઝામ હતી, એક્ઝામમાં તમે કેવું પરફોર્મન્સ આપ્યું, શું છે તમારું? ફર્સ્ટ ડે અમારું સેશે સેરેમની હતી. એની અંદર જેટલા પણ અમે 21 ફાઇનલિસ્ટ હતા, અમને બધાને સેશે પહેરાવીને જે ફાઇનલિસ્ટ હતા એ અને બેચ નંબર્સ આપ્યા હતા વિથ સર્ટિફિકેટ. મેમે અમને ફોટો, સર્ટી અને એ બધા સાથે આપ્યું હતું. સેકન્ડ ડે અમારો હતો ટેલેન્ટ રાઉન્ડ. ટેલેન્ટ રાઉન્ડની અંદર તમારામાં શું ટેલેન્ટ છે, જેમ કે એક્ટિંગ છે, સિંગિંગ, ડાન્સિંગ, એ રીતને તમે કંઈ પણ કરી શકો છો. તો મેં સેમી ક્લાસિકલ અને વેસ્ટર્ન બંને ડાન્સ પરફોર્મ કર્યા હતા. પછી હતો ઇન્ટ્રોડક્શન રાઉન્ડ. એમાં પોતાના વિશે તમે શું કરો છો, શેમાં તમને ઇન્ટરેસ્ટ છે, કઈ ફિલ્ડમાં, એ જે જ્યુરી મેમ્બર્સ હતા, જજીસ, એ લોકોએ ક્વેશ્ચન આન્સર્સ કર્યા હતા. પછી હતું રેમ્પ વોક. મેન ફાઇનલ જે દિવસે હતું ત્યારે નેશનલ કોસ્ચ્યુમ રાઉન્ડ હતો. એ વખતે તમે તમારા સ્ટેટને, કાં તો કોઈ પણ સ્ટેટ, આપણા ઇન્ડિયામાં જેટલા સ્ટેટ છે બધાને કઈ રીતે પ્રેઝન્ટ કરીને, આઉટફિટ અને કોસ્ચ્યુમથી અને વોક કરીને. તો હું પોતે રાજપૂત છું, તો મેં રાજપૂતી પોશાક પસંદ કર્યો હતો, પ્રોપર રાજપૂતી લુક સાથે, અને ત્યાં હું રેમ્પ વોક કર્યો હતો એ પહેરીને. પછી જે દિવસે ફાઇનલ હતું એ દિવસે જે અમને કોરિયોગ્રાફર દ્વારા વોક કરાવવામાં જે આવી હતી પ્રેક્ટિસ, તો એની સાથે વોક,
પોઝિસ તમારે કેવી રીતના આપવાના, આઈ કોન્ટેક્ટ કેમેરા સાથે, જ્યુરી મેમ્બર સાથે સ્માઇલ અને કોન્ફિડન્સથી કઈ રીતના તમને એ લોકો ક્વેશ્ચન કરે એના આન્સર્સ આપવા. તો એમાં એ લોકોએ મને ક્વેશ્ચન કર્યો હતો કે તમારી વીકનેસ શું છે. તો મેં કોન્ફિડન્સથી કીધું હતું કે મારી સ્ટ્રેન્થ જ મારી વીકનેસ છે અને મારી વીકનેસ જ મારી સ્ટ્રેન્થ છે. વેરી નાઇસ. જી દીક્ષિતા, અહીંયા સુધીનો સફર કેવો રહ્યો? તમે શરૂઆતથી જ્યારે ભણવાથી શરૂઆત કરી, 8મા 9મામાં છો ત્યારથી મમ્મી પપ્પાનું તમને પ્રેશર, એટલે આમ ટોર્ચરિંગ હશે કે બેટા હવે ભણવાનું ધ્યાન આપવાનું છે, હવે આ કરવાનું છે, હવે આ કરવાનું છે, હવે આ કરવાનું છે, ત્યાંથી લઈને અહીંયા સુધી પહોંચ્યા, વડોદરા શહેરનું પ્રતિનિધિત્વ કર્યું, એ પણ મલેશિયા જેવી કન્ટ્રીની અંદર. કેવો સફર રહ્યો? કેવા સંઘર્ષ હતા? એકચ્યુઅલી સૌથી મોટો સપોર્ટ મારા મમ્મી પપ્પાનો છે કે ક્યારે મને એવી રીતના ભણવા બાબતે કે કોઈ પણ બાબતે કંઈ પ્રેશર નથી કર્યું. હું જ્યાં કહું, જે ભણવું હોય ત્યારે, જ્યાં કરવું હોય, બસ ઓકે એ લોકોનું હતું કે તું જે કરીશ, તને જેમાં આગળ વધવું હોય, અમારો ફૂલ સપોર્ટ છે તને. એટલે 10th પછી મારે કોમર્સ લેવું હતું તો મેં કોમર્સ લીધું. એના પછી ફેશન ડિઝાઇનિંગ કર્યું. મમ્મી પપ્પા બંને તરફથી એવું કંઈ બર્ડન નહોતું કે ના તારે આ જ વસ્તુ લેવાની છે, બસ ફ્રીલી તને જે કરવું હોય કર. પછી એ લોકો કોલેજ, સ્કૂલ, ટ્યુશન મને મૂકવા લેવાથી માંડીને કે કોઈ ઇવેન્ટ હોય, ડાન્સની કોઈ ઇવેન્ટ હોય કે કંઈ ફંક્શન હોય તો રાત્રે અગર લેટ થઈ જાય તો પણ એ લોકોનું એવું નહીં કે તું ના કરીશ એ વસ્તુ, બસ મને ફૂલ સપોર્ટ, તું કર અને આગળ વધ બસ. વેરી નાઇસ. અમારી પાસે એક સર્ટિફિકેટ છે, આ દીક્ષિતા, મિસ દીક્ષિતા આર સોલંકી. મિત્રો, વડોદરા શહેર હોય તો સમજ્યા, ગુજરાત રાજ્ય, અને ગુજરાત રાજ્યમાં પણ ભારત દેશ, તેનું એક ગૌરવ એ દીક્ષિતા સોલંકી છે. રનરઅપ થઈ. હજી એની સંઘર્ષની કહાણી જાજી છે, હજી પણ ઘણી બધી રીતે સફળ થવાનું બાકી છે, પરંતુ આ એક સર્ટિફિકેટ નથી. માતા પિતાનો એક બહુ જ મોટો સાથ અને સહકાર હોય ત્યારે આ બધી વસ્તુઓ શક્ય બનતી હોય છે. હજી પણ આગળ જવા ઈચ્છે છે, તેના પણ સ્વપ્નની વિશે વાત કરીશું. દીક્ષિતા, હજી નેક્સ્ટ કયા લેવલે જવા ઈચ્છો છો? નેક્સ્ટ આ તો હજી મેં ફર્સ્ટ સ્ટેપ ચડ્યું છે મારા ડ્રીમનું. એ મિસ ઇન્ડિયા મેં અચીવ કર્યું, ફર્સ્ટ રનરઅપ. હવે હું ટ્રાય કરીશ કે ફૂલ મહેનત અને મમ્મી પપ્પાનો પણ સપોર્ટ છે તો બધી રીતે હું ટ્રાય કરીશ કે મિસ વર્લ્ડ માટે અપ્લાય કરી શકું નેક્સ્ટ યર. વેરી નાઇસ. બેસ્ટ વિશેસ ફ્રોમ ધ સ્પાર્ક ટુડે ન્યૂઝ. થેન્ક યુ. મિત્રો, મિસ વર્લ્ડ માટેનું એક સંઘર્ષ, તેવું એક સ્વપ્ન હોવું જ જોઈએ. મને એક ગુડ થોટ્સ બહુ યાદ આવે છે કે તમે, ઇફ યુ બોર્ન પુઅર દેટ્સ નોટ યોર મિસ્ટેક, બટ ઇફ યુ ડાય પુઅર દેટ્સ અ બિગ મિસ્ટેક. જો ગરીબ જન્મ્યા છો તો તમારો પ્રોબ્લેમ નથી, તમારો વાંક નથી, એ તમારી ભૂલ નથી. પરંતુ ગરીબ મરો છો ને, ઇટ્સ અ બિગ મિસ્ટેક. એ તમારી બહુ જ મોટી મિસ્ટેક છે. ક્યાંથી છો દેટ ડઝન્ટ મીન, કયા વિસ્તારથી છો, કેવા માતા પિતા એમના ઘરમાં જન્મ લીધો છે, કેવી રીતે ભરણ પોષણ થયું, કેવી રીતે ઉછેર થયો, એ બધી વસ્તુ મહત્વની તો છે, પરંતુ એટલી બધી મહત્વની નથી. પરંતુ તમારા સ્વપ્ન ક્યાં જવાના છે, ઇટ્સ ટુ ઇમ્પોર્ટન્ટ. સમજણ પડી? વડોદરા શહેર, MS યુનિવર્સિટી, ક્યાં ફેશન ડિઝાઇન, ક્યાં આ એક ટ્રેન્ડ, ક્યાં માતા પિતાનો સપોર્ટ, આ બધી વસ્તુઓમાંથી સંઘર્ષ થઈને જો એમનું સ્વપ્ન મિસ વર્લ્ડ થવાનું સપનું છે, ન કેવળ વડોદરા, ન કેવળ ગુજરાત, પરંતુ ભારત દેશના, ભારત વિશ્વગુરુ બનવાની જે મહાસત્તાની આપણે વાત કરીએ છીએ એની અંદર જો મને લાગે છે કે આવા જ તમામ યુવાધનના સ્વપ્ન હશે ને તો ચોક્કસથી એક દિવસ ભારત વિશ્વગુરુ બનશે. કારણ કે યુવાધનના સ્વપ્ન આભને અડકવાના છે, એટલે કે આસમાનને સર કરવાના છે. સ્પાર્ક ટુડે ન્યૂઝ તમને શુભકામના પાઠવી રહ્યું છે. મિસ વર્લ્ડ થાવ અને ત્યાં પણ ના રોકાવ અને વિશ્વમાં તમારો ડંકો થાય. અનેક આવા મહાનુભાવોને અમારી વચ્ચે ઉપસ્થિત કરતા રહીએ છીએ. તેઓના સ્વપ્ન શું હોય છે, તેઓનો સંઘર્ષ શું હોય છે, તમામ બાબતે અમે આપને જણાવતા રહીએ છીએ. મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝનું કામ પહેલાંથી એ રહ્યું છે કે વડોદરા સંસ્કારી નગરીના તમામ લોકો, તમામ યુવા વર્ગ, ભણતા દીકરા દીકરીઓ હોય કે ટેલેન્ટવાળા દીકરા દીકરીઓ, તેને આ સ્ટેજ આપીએ છીએ. સ્ટેજ આપીને તે લોકોને મોટિવેટ કરીએ છીએ, ઉત્સાહિત કરીએ છીએ. અમારી સાથે આવા ઘણા બધા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ જોડાય છે, જેની પાસે અલગ અલગ સ્કિલ છે, અલગ અલગ કળા છે, જેને લઈને દેશ દુનિયા પર એક અલગ ફલક પર શહેરનું નામ, રાજ્યનું નામ અને દેશનું નામ રોશન કરે છે. આવા તમામ દીકરા દીકરીઓને સ્પાર્ક ટુડે ન્યૂઝ શુભકામના પાઠવી રહ્યું છે. આવા તમામ કાર્યક્રમો જોવા માટે અમારી સાથે એટલે કે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન અખિલ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.